આજે તો હું જંગલમાં સૂતો હતો અને સૂતા સૂતા મને મિયા ખલીફાના જાંગિયાનું સપનું આવ્યું એટલે હું ઊભો થઈ ગયો. પછી વિચારવા લાગ્યો. પછી મેં વિચારીને ફાઇનલી ડિસાઇડ કર્યું કે હું તો કરોડપતિ થઈ જઈ, કારણ કે જાંગિયો હોનાનો હતો. પછી હું ત્યાંથી ઊભો થઈને ત્યાં જવા લાગ્યો. મારે ખણવા માટે કંઈક તો જુગે ને, એટલે પછી લાકડું મેં ભાગી લીધું. પછી અહીં ચાલવા માંડ્યો. ચાલતો અહીં આવી ગયો. અહીં આવતો કે મને કંઈક જોની સિંહનું લેંડા બાળવા દડ્યા યુનો ગુ. એટલે પછી હું ત્યાં બેહવા લાગ્યો અને દેખવા લાગ્યો તાજો હે કે હુકું હે. પછી હું ભાગવા લાગ્યો. પછી ફાઇનલી મેં ઊંઘી લીધું, પણ મને ગંધાયું તમારે જુગે તે લઈ જાજો જોની સિંગ્સના લેંડા. પછી હું ત્યાંથી ચાલવા લાગ્યો. ચાલતો ઓય મારો જાંગિયો ફાટી ગયો. પછી મિયા ખલીફાનો જાંગિયો જોવા લાગ્યો. પછી મિત્રો હું જાંગિયો જોવામાં એટલો બધો પાગલ થઈ ગયો કે હું બધા ડોકી બાળવા માંડ્યો, કાંટા બીટમને બધેશ. પછી મિત્રો મને અહીંયા પણ જાંગિયો દેખાયો જ નહીં એની છોરીનું. એટલે હું પછી અહીં મેન કામ ઉપર જવા લાગ્યો. અહીં આવી ગયો દુબઈમાં એની છોરીનું. અહીં હું ડોકી બાળવા માંડ્યો, પણ તોય મને જાંગિયો ના મળ્યો. અહીં બાવળામાં ભરાઈ ગયો, આખો જ ભરાઈ ગયો એની છોરીનો, તો પણ મને ના મળ્યો. પછી હું આગળ ચાલવા લાગ્યો. પછી મિત્રો લાગ્યો તો મને થાક. પછી બાવળ દેખાય એટલે બાવળ નીચે જવા લાગ્યો. ફાઇનલી આરામ કરવા માંડી ગયો. પછી મિત્રો અહીં આજુબાજુ જોયું તો કોઈ નહોતું. પછી મિત્રો મને ભૂખ પણ લાગી હતી. એની છોરીનો આને ફેંક દેવા દે. ફાઇનલી મેં ફેંક દીધું. પછી મારી નજર એક વેફર ઉપર પડે છે. આ શું? આ તો સેવ છે. પછી ફાઇનલી એને મેં તોડી. ફાઇનલી મિત્રો આખી સેવ ખાઈ ગયો. પણ મને તો મોઢું ફાટી ગયું. પછી હું દોડ્યો નદી તરફ, અડે એમ કરતો જાય. ફાઇનલી હું નદીમાં ઉતરી ગયો. પછી મિત્રો મારી પેટ પૂજા થઈ ગઈ હતી, એટલે મારા મેન કામ ઉપર ફોકસ કરવા લાગ્યો. ફાઇનલી નદીમાંથી આવી ગયો બહાર. તો પછી મારે અહીં મિયા ખલીફાનો જાંગિયો જોવાનો હતો, તે હોનાનો. પછી મારો કાળો ડીંજો ઉઠાવી લીધો અને ચાલવા માંડ્યો અહીં કાંટા. અહીંયા આવ્યો તો પણ મને કંઈ નહીં મળ્યો. મિયા ખલીફાનો જાંગિયો હતો નહીં મળ્યો. હું રસ્તો ભૂલી ગયો. ફાઇનલી પછી કાંટા બી ડેમ થઈને પાર. આખો કાંટો ભરાઈ ગયો, મોટો ડેમ. પછી મિત્રો ફાઇનલી બૂટમાંથી બૂટ કાઢીને મેલી દીધો, ના પહેરી દીધો સોરી. પછી અહીં ચાલવા લાગ્યો બાવળામાં. એની છોરીનો પાર બધા કાંટા રોપાઈ જવાના, પણ મિયા ખલીફાનો જાંગિયો જડે કે ને જડે મિત્રો. પછી અહીંયા આવી ગયો. પછી ખજૂરીમાં બાળવા માંડ્યો એની છોરીને. તો અહીંયા જાંગિયો મળ્યો નહીં. પછી અહીંયા તો સૂકા બાવળ જ દેખાતા હતા મને, બીજું કાંઈ દેખાતું જ નહોતું. પણ હું એટલો બધો પાગલ થઈ ગયો હતો કે મને કાંઈ ખબર જ નથી. અહીંયા ડૂકી. પછી મારી નજર કંઈક જાંગિયા જેવું લાગ્યું, એટલે હું દોડવા લાગ્યો. એની છોરીનો બેમથી પટેલ. ઓહો જાંગિયો મળી ગયો. આ શું? આ તો જોની સિંહનો જાંગિયો છે. સોરી મિત્રો, આ તો કપડાનો જાંગિયો છે. પછી એને મેં અહીં બધું વખેરીને બહાર લીધું, કાણો પોલો. પછી માથામાં પહેરી દીધો. પછી હું મારા હોનાના જાંગિયા મિયા ખલીફાના જાંગિયાને જોવા લાગ્યો. જોતો એની છોરીનો ડાળ હિમાલના ડોંગરામાં આવી ગયો મિત્રો. આ શું? મને કાણાની મતલબ પોલો દેખાઈ ગયો. જમીનમાં પોલો હતો. આ તો જો મોટો હતો. મને એમ કે આમાં મિયા ખલીફાનો જાંગિયો હોય, પણ અહીંયા પણ મિત્રો મને કાંઈ મળ્યું નહીં. ફાઇનલી જાંગિયો ખિસ્સામાં ગાલી દીધો. પછી હું રસ્તો જ ભૂલી ગયો હતો ખજાનાનો. પછી હું જોની સિંહનો જાંગિયો કાઢીને પછી વાથરવા લાગ્યો. સોરી મિત્રો, ખોળવા લાગ્યો. પછી મિત્રો હું ફાઇનલી વાથરીને સૂઈ ગયો અને પાછો સપનું આવે એવી રાહ જોતો હતો, કારણ કે હું મિયા ખલીફાના જાંગિયાના ખજાનો જ ભૂલી ગયો હતો. સોરી મિત્રો, રસ્તો જ ભૂલી ગયો હતો. પછી પાછો હું સપનું જોવા લાગ્યો. સપનું આવે ત્યાં સુધી તમે વિડીયો આખો વાળી લેજો, બરાબર? મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો તમને વિડીયો કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરો.